અંકલેશ્વરમાં ક્રિકેટ મેદાન સમરાંગણમાં ફેરવાઈ ગયું હોવાના દ્રશ્ય સામે આવ્યા છે. રનઆઉટના મુદ્દે બીપીએલની ફાઇનલમાં ખુરશીઓ ઉછળી હતી. અંકલેશ્વર ઉમરવાડાના બુધાણી ગ્રાઉન્ડ પર ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત બીપીએલની ફાઇનલ હતી. તો ગ્રાઉન્ડ પર અન્ય એક જૂથ પણ બહાર ખડતા છૂટા હાથની મારામારી સર્જાઈ હતી. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા બીપીએલ સિઝન 4ની ફાઇનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં રનઆઉટ આપવા બાબતે બબાલ થતા મેચ રોકવાની ફરજ પડી હતી. ફાઇનલ મેચ ગતરોજ ભજ્જુવાલા અને ડ્યુરોકોન વચ્ચે રમાઈ હતી. જોકે ફાઇનલ મેચ દરમિયાન રનઆઉટ આપવા બાબતે ભારે બબાલ થઈ હતી. રનઆઉટ બાબતે યુવાન સામે આવી ગયા હતા અને ખુરશી પણ ઉછળી હતી. સાથે જ મારામારી પણ થઈ હતી. આ અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ માથાકૂટ વચ્ચે અન્ય એક ગ્રુપ પણ કોઈ મુદ્દે બાખડ્યા હતા. છૂટા હાથની મારામારી સર્જાઈ હતી, જેને લઈ પોલીસ વિભાગને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ આવી મેદાન પર મોરચો સંભાળ્યો હતો. આ દ્રશ્ય જોતા જ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને લીગના ચેરમેન ઇસ્માઇલ મતદારે મોરચો સંભાળ્યો હતો. વિવાદના પગલે મેચ થોડો સમય માટે અટકાવી દેવામાં આવ્યો હતો. જે મુદ્દે પૂર્વ ધારાસભ્ય ભરૂચ બીડીએમએ પ્રમુખ દુષ્યંત પટેલ એક તબક્કે મેચ સ્થગિત કરવાનું જાહેર કર્યું હતું. જોકે લોકો જીદે ચડી મેચ રમાડવાની જીદ કરતા તેઓ સ્ટેજ પરથી ઉતરીને ત્યાંથી ગ્રાઉન્ડ પરથી ચાલતા નીકળી ગયા હતા. જે બાદ આગેવાનોની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો અને મેચ પુનઃ શરૂ થઈ હતી. ફાઇનલ મેચમાં ડ્યુરોકોન 11નો ભવ્ય વિજય થયો હતો. જોકે સમગ્ર બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. રનઆઉટનું ડિસિઝન નક્કી કરેલું કે સ્ક્રીન પર બતાવવાનું નહીં, કોઈ ડિસિઝન બતાવ્યું નથી, પરંતુ એક ટીમના અમુક લોકોની જીત હતી. મને પછી બતાવવામાં આવ્યું ક્લિયર આઉટ છે. હવે પછી બી કોઈ ના માને, ના ડિસિઝન લેવું પડે તો એવું છે કે આપણે બંધ કરીએ. તમે કહો એક ટીમના ગુનાથી બીજી ટીમ શું કર્યું? એક ટીમ મહેનત કરીને આવી છે તો તમારા સહકારની એટલી જરૂર છે. તમે ગ્રાઉન્ડ ખાલી કરી આપો, તમારા હાથ જોડું, પછી અમે બંને ટીમ જોડે વાત કરીશું. પછી જો એ ટીમ નહીં બને તો આ ટીમને સીધી જાહેર કરીને ઇનામ વિતરણ કરીશું. કેમ કે એક ટીમનો શું ગુનો કે આપણે મેચ ચલો રનઆઉટનું ડિસિઝન નક્કી કરેલું કે સ્ક્રીન પર બતાવવાનું નહીં, કોઈ ડિસિઝન બતાવ્યું નથી, પરંતુ એક ટીમના અમુક લોકોની જીત હતી. મને પછી બતાવવામાં આવ્યું ક્લિયર આઉટ છે. હવે પછી બી કોઈ ના માને, ના ડિસિઝન લેવું પડે તો એવું છે કે આપણે બંધ કરીએ. તમે કહો એક ટીમના ગુનાથી બીજી ટીમ શું કર્યું? એક ટીમ મહેનત કરીને આવી છે તો તમારા સહકારની એટલી જરૂર છે. તમે ગ્રાઉન્ડ ખાલી કરી આપો, તમારા હાથ જોડું, પછી અમે બંને ટીમ જોડે વાત કરીશું. પછી જો એ ટીમ નહીં બને તો આ ટીમને સીધી જાહેર કરીને ઇનામ વિતરણ કરીશું. કેમ કે એક ટીમનો શું ગુનો કે આપણે મેચ ચલો રનઆઉટની ઘટના બની છે અને સ્ક્રીન પર બતાવવામાં જે રીતના ચાલી રહ્યું છે સૌ નિહાળો છો, સૌ જાણો છો. પણ અમે બધાએ ડિસિઝન એવું લઈએ છીએ કે આ ગેમ સ્ટોપ કરીએ છીએ, બંધ કરીએ છીએ. કારણ કે આટલું ક્રાઉડ હેન્ડલ કરવું એ કોઈના બસની વાત નથી. બધાએ ધીરજ રાખી છે, સહકાર આપ્યો છે, જેથી બધાનો આભાર તો
અન્ય રાખીને સૌ પોતે વધુ કોઈ ચર્ચા ન કરીને ઘરે જાઓ એવી બધાને વિનંતી છે. આ મેચ એ પૂર્ણ થાય છે અને તમારું બધાનું આ ટુર્નામેન્ટમાં તમે જે સાથ સહકાર આપ્યો છે એ શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. બધાનો ક્રિકેટ એસોસિએશન